પછી આઈ થિંક અહીંથી કોઈ રીડ કરો તો ચલો. ઓકે, મેં જ વાંચું છું. બરાબર, તમે એટલો બધો ટાઈમ વેસ્ટ કરો છો. હવાના પ્રદૂષણથી શ્વાસની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. ચાલો પ્રદૂષિત હવામાં રહેલા પદાર્થો કે પ્રદૂષકોને શોધી કાઢીએ. એટલે હવાનું પ્રદૂષકો કોને કહેવાય કે જેના લીધેથી હવામાં પ્રદૂષણ થાય છે એને શું કહેવાય છે? પ્રદૂષકો કહેવામાં આવે છે. અને હવાનું પ્રદૂષણ કોને કહેવાય કે હવામાં એવા અનિચ્છનીય પદાર્થો કે અમુક અનિચ્છનીય પદાર્થોના લીધે હવા જે છે પ્રદૂષણ થાય છે. તો એને શું કહેવાય છે? હવાનું પ્રદૂષણ જે કહેવામાં આવે છે. શું તમે નોંધ્યું છે કે આપણા શહેરમાં વાહનોની સંખ્યા કેટલી ઝડપી વધી રહી છે? મોટા ભાગે તો શહેરમાં વસ્તી વધે છે. વસ્તી વધે છે શું થાય છે? એની સાથે સાથે જ માણસોની સંખ્યા પણ શું થાય છે? વધતી જાય છે. વાહનોમાં ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ આ લખી લેજો અથવા યાદ રાખી લેજો. વોઇસ સંભળાય છે? હા સર. સંભળાય છે મેં શું કઉ છું? હા. આ જે છે એ પોઈન્ટ જે છે તમે હા લખી લેજો અથવા યાદ રાખી લેજો. કાર્બન મોનોક્સાઇડ નું સૂત્ર શું થાય? CO. કાર્બન અને ઓક્સિજન એટલે કાર્બન મોનોક્સાઇડ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ CO2, નાઇટ્રોજન ઓક્સાઇડ કીધું છે. જો અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ મીન્સ NO. શું થાય? NO. અને ધુમાડો ઉત્પન્ન કરે છે. જો વાહનો ખૂબ ઊંચી માત્રામાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે વાહનોમાંથી કયા કયા જે છે તત્વો કે કયા કયા પ્રદૂષકો જે છે ઉત્પન્ન થઈ શકાય? તો વાહનો ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, CO2, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે NO અને ધુમાડા જે છે ઉત્પન્ન કરે છે. વાહનો કે જે પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહનો છે એ વાહનો. સમજાય છે શું કઉ છું? હા. સમજાય છે બધાયને? હા સર. ઓકે. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહન થવાને લીધે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે ઝેરી વાયુ છે. તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. કે જે પેટ્રોલ ધુમાડા કયા કારણોસર નીકળે કે પેટ્રોલ અને ડીઝલ ન અપૂર્ણ દહન. અપૂર્ણ મતલબ કે સંપૂર્ણ દહન થાય નહી. શું? પેટ્રોલ ના ડીઝલનું જે છે સંપૂર્ણ દહન જે છે એ થતું નથી. જે કાળા ધુમાડા નીકળે છે અમુક તત્વો જે છે અડધા દહન થયા અપૂર્ણ દહન થયું. સંપૂર્ણ દહન થતું હોતું નથી. એટલે ધુમાડા સાથે જે આપણે ધુમાડા કાળા કાળા ધુમાડા નીકળે પદાર્થ જે છે બળ્યો ના બરોબર. સંપૂર્ણ જે છે દહન દહન એટલે એ પદાર્થો બળવું થાય. આપણી ભાષા બળવું. એ પદાર્થ જે છે સંપૂર્ણ એનું દહન થયું નથી. બરોબર, સંપૂર્ણ દહન થાય તો પ્રદૂષણ એટલું ફેલાય નહીં. અપૂર્ણ દહન થવાના લીધે છે ધુમાડો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ઝેરી વાયુ છે. કેવો વાયુ છે? અપૂર્ણ દહનના લીધે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એ કેવો વાયુ છે? ઝેરી વાયુ છે. તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં ઘટાડે છે. આપણા શરીરમાં ઓક્સિજન નું વહન કોણ કરે છે? રુધિર કરે છે, લોહી કરે છે. એટલે શું કરે છે? રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં ઘટાડે છે. એટલે શું કરે છે? એમાં ઓક્સિજનની વહન કરવાની ક્ષમતામાં શું કરે છે? ઘટાડો લાવે છે. શ્વાસ સંબંધિત રોગો થઈ શકે છે. આના કારણે. કોના કારણે? કાર્બન મોનોક્સાઇડ વાયુના કારણે. જો અહીંયા એક નોટિસ છે તમે જાણો છો? દિલ્હીમાં નોંધણી થયેલા વાહનોની જો એકની પાછળ એક લાઈન કરવામાં આવે. દિલ્હીમાં જે નોંધણી જેટલા વાહનો જે નોંધણી કરી છે. એની જો એકની પાછળ એક લાઈન કરવામાં આવે તો તેની લંબાઈ વિશ્વની સૌથી લાંબી નદીઓ નાઇલ અને એમેઝોનની કુલ લંબાઈ જેટલી અંદાજિત થાય. દિલ્હીની વાત કરી છે. ફક્ત દિલ્હીની. તમે પેલા જોઈ લેજો. વિશ્વની જે છે એ નાઈલ જે છે એની લંબાઈ કેટલી છે? એમેઝોન નદીની લંબાઈ કેટલી છે?
હમ વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી. વિશ્વની સૌથી આપણે લાંબામાં લાંબી આપણે કઈ છે નર્મદા છે. પછી આખા ઇન્ડિયામાં ગંગા ગણાય છે. પછી તમે જોવો છો કે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબી બધા દેશોમાં જે સૌથી લાંબા લાંબી જે છે નદીઓ જે છે એ નાઇલ અને એમેઝોન છે. તો એનું જેટલું કુલ અંતર થતું હોય કુલ કિલોમીટરો થતા હોય છે. જે દિલ્હીમાં જેટલા વાહનોની નોંધણી કરી છે. ઈ વાહનો એક પછી એક પછી એક કતારમાં ગોઠવવામાં આવે લાઈનમાં ગોઠવામાં આવે તો એ જે છે એ લંબાઈ જેટલી થાય છે એ લંબાઈ જેટલી કે જેટલી નાઇલ અને એમેઝોન નદીની લંબાઈ જે છે વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી એની લંબાઈ જેટલી શું થાય છે આ દિલ્હીની જે ગાડીઓ જે છે નોંધાણી છે એની જે છે લંબાઈ લાંબી કતાર થાય છે. એટલે તમે જે છે ઈ કોઈ સંખ્યા અંદાજ ના લગાડો એટલા પ્રમાણમાં દિલ્હીમાં વાહનો છે. એટલા પ્રમાણમાં જે છે દિલ્હીમાં જે છે વાહનો છે. બહુ ખુબ જ વધારે પ્રમાણ વસ્તી બી વધારે છે વાહનો બી વધારે છે. સમજાય છે કે નહી? હા સર. 30 સેકન્ડ પછી તમારો આન્સર આવશે. એ બી એક વ્યક્તિનો. તમારું લેક્ચર જો મૂડ ના હોય ને કે તમને એવું થાય આજે મારે નથી ભણવું તો મને પહેલા કહી દીજો સર આજે ભણવાનું મૂડ નથી તો બીજી ગમે એ પ્રક્રિયા કરાવીશ બીજી ગમે એ ક્રિયા કરાવીશ. અહીંયા જે પોઈન્ટ શરૂ હોય ને એના વિશે માહિતી મેળવી જરૂરી છે. તમારું એમાં ધ્યાન નહીં હોય તમારું બીજે બધે ધ્યાન હશે બીજી ક્રિયાઓમાં ધ્યાન હશે. એની કરતા પહેલા જ કહી દેવાનું કે સર આજે ભણવાનું મૂડ નથી અમારે. મારે વાતો કરવાનું મૂડ છે હું તમને વાતો કરવાની છુટ્ટી આપી દઈશ. બરોબર પણ જયારે સ્ટડી શરૂ હોય તેનું ધ્યાન પછી બહાર ન જવું જોઈએ. એક વ્યક્તિનો આન્સર આવે છે મને સમજાય છે બીજા બધાને શું છે? અલી નવાઝ પ્રેઝન્ટ છો કે? અલી નવાઝ, લાટ હુસેન, શાહિદ, સર હું તો જવાબ આપું છું. ભોજાણી, જીશાન પ્રેઝન્ટ સો સત્તા તો બી મને આન્સર નથી હા આપતા સર. તમે લોકો. ઓકે ચલો રીડ કરો કોઈ બી ચલો. બુઝોને પાસ કરીને શિયાળા દરમિયાન વાતાવરણમાં કોઈ ધૂંધળું ગાઢ સ્તર જોઈનું યાદ છે જેને ધુમ્મસ કહે છે. જે ધુમાડા તથા ઝાકળનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ હોઈ શકે છે. જે અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ સાથે જોડાઈ ધુમ્મસ બનાવે છે. ધુમ્મસને લીધે શ્વાસને તકલીફો જેવી કે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વિહિસિંગ મારફતે હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન કરે છે. ઓકે. શિયાળા દરમિયાન તમે ધુમ્મસ જે છે નોર્મલી તમે વહેલી સવારે ઉઠો તો જોવા મળે છે ધુમ્મસ શું છે કે ધુમ્મસ જે પાણીની વરાળ જે છે ધુમ્મસ અને એની સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ શું નાઇટ્રોજન ઓક્સાઇડ હોય શકે અન્ય બીજા પ્રદૂષકો જે છે એ હોય શકે છે એના લીધે ધુમ્મસ જે છે એ સર્જાય છે. આ ધુમ્મસ ના કારણે શું થાય છે કે ધુમ્મસને લીધે શ્વાસની તકલીફો જેવી કે ધુમ્મસમાં જઈને હવા લીધી હોય કે ધુમ્મસમાં રહેતા હોય ધુમ્મસને આપણે હવા લીધી હોય તો કે એના લીધે શ્વાસની તકલીફો થઈ શકે છે તો કેવી કેવી શ્વાસની તકલીફો થઈ શકે છે. પેલો તો અસ્થમા કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે થોડુંક દોડે કે વધારે ચાલે તો શું થાય શ્વાસ લેવામાં જે છે તકલીફ પડે છે પેલું ઇન્હેલર અસ્થમાનો દર્દી હોય એની પાસે ઇન્હેલર હોય એ તરત ઓક્સિજન લે છે નાક દ્વારા પેલું મશીન દ્વારા નાનું હોય છે દબાવી ઇન્હેલર કહેવાય
એના દ્વારા જે છે ઈ તમે મૂવીમાં જોયું જશે કે એના દ્વારા જે છે તરત શું કરે છે એ શ્વાસ જે છે એ લે છે ઇન્હેલર દ્વારા. અને પછી ઉધરસ નોર્મલ છે તથા બાળકોમાં વહીઝિંગ શું વહીઝિંગ નામનો રોગ છે કે જે શ્વાસ બાળક જે છે હવા અંદર બહાર લેશે તો બાળક જ્યારે શ્વાસ જે છે હવા અંદર બહાર લે છે તો વહીઝિંગ નામનો શું થાય છે એને રોગ થાય છે. એટલે ત્યારે શું થાય છે ને અસર થાય છે ને તકલીફ થાય છે. અંદર બાર શ્વાસ લે છે ત્યારે શું થાય છે અવાજ ઉત્પન્ન થાય છે અવાજ પહેરે છે ઉત્પન્ન થાય છે તકલીફ થાય છે. આ યાદ રાખજો. હવા પ્રદૂષણના કારણે જે રોગો થાય છે અસ્થમા છે ઉધરસ છે વોઇઝિંગ છે બરોબર. ઓકે ચલો કોઈ રીડ કરો નેક્સ્ટ. શરૂ કરું. યસ. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે. વિદ્યુત વેઇટ મથકો વેઇટ વેઇટ વેઇટ. આ પોઈન્ટ બધા એવા છે ને મારે થોડુંક થોડુંક કવર કરશો ને થોડુંક સમજશો ને તો જ તમને આઈડિયા આવશે બરોબર. તો ઘણા ઉદ્યોગોમાં પણ હવાનું પ્રદૂષણ માટે જવાબદાર છે. જો કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નું સૂત્ર શું છે SO2 સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નું NO2 ઓક્સાઇડ નો મતલબ બે ઓક્સાઇડ પાછળ O2 પાછળ લાગેલો હોય અને ખાલી ઓક્સાઇડ એટલે ઓક્સિજન હોય દાખલા તરીકે NO તો નાઇટ્રોજન ઓક્સાઇડ પછી NO2 હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બરોબર. એટલે અહીંયા ઘણા ઉદ્યોગો જે છે એ પ્રદૂષણના લીધે જવાબદાર છે જેમાં કયું સલ્ફર ડાયોક્સાઇડ HO2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ જે છે પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોતો પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે. શું હોય છે કે ઈ પ્રદૂષકના મુખ્ય સ્ત્રોત શું હોય છે પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે કે જે પેટ્રોલનું શુદ્ધિકરણ કરવા શુદ્ધિકરણ કરવાની રિફાઇનરીઓ જે હોય છે એમાંથી મોટા ભાગે જે છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો જે છે નીકળે છે. વિદ્યુત મથકોના વપરાતા કોલસા જેવા બળતણના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કે વિદ્યુત મથક જે છે વિદ્યુત ઉત્પન્ન કરવાને લીધે કોલસાનો ઉપયોગ થાય છે. કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. યુરેનિયમ જે છે તત્વ છે યુરેનિયમ માંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. પણ આ વિદ્યુત ઉત્પન્નના કારણે વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા જેવા બળતણના દહનને લીધે શું કોલસા જેવા બળતણના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. શું થાય છે સલ્ફર ડાયોક્સાઇડ આ બે વાયુઓ ઉત્પન્ન થાય બહુ હાનિકારક કયા કયા વાયુ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બે ઉત્પન્ન થાય વાયુ બહુ હાનિકારક. શા માટે હાનિકારક હું તમને હમણાં સમજાવું બરાબર. ઉત્પન્ન થાય છે તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તથા ફેફસાને કાયમી નુકસાન કરે છે. શું કરે છે શ્વાસને લગતી બીમારીઓ બી ઉત્પન્ન કરી શકે છે અને ફેફસાને કાયમી નુકસાન કરી શકે. તમે અશ્મિય બળતણના દહન વિશે પ્રકરણ 5 માં ભણી જ ગયા છો કે આપણે જે અશ્મિય બળતણ જશે એના દહન વિશે આપણે જે ચેપ્ટર 5 માં આપણે જે છે ભણ્યા છે એમાં આપણે જોયું પેટ્રોલ અને ડીઝલ જે છે કઈ રીતેનું શુદ્ધિકરણ થાય છે કોલસાનું જે છે અશ્મિય બળતણોના કારણે શું થાય છે હવાનું જે છે પ્રદૂષણ થાય છે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ શું છે નીકળે છે. ઓકે ચલો નેક્સ્ટ કોઈ રીડ કરો. સાંભળ્યું ને શું કીધું છે હા તો તમારું ધ્યાન અહીંયા નથી એમ. મેં રીડ કરવાનું કીધું છે ટોપિક રેફ્રિજરેટર એર કન્ડિશનર તથા એરોસોલ સ્પ્રેમાં વપરાતા
ક્લોરોફ્લોરોકાર્બન્સ CFCs પણ અન્ય એક પ્રકારનું પ્રદૂષક છે. CFC વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. યાદ કરો કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ઓઝોન સ્તર આપણને બચાવે છે. શું તમે ઓઝોન છિદ્ર વિશે સાંભળ્યું છે? તે વિશે જાણવાની કોશિશ કરો. સારી વાત એ છે કે હવે CFC ને બદલે ઓછા નુકસાનકારક પદાર્થો વપરાય છે. ઓકે, જો 2 પોઈન્ટની વાત કરી છે, ખૂબ જ મહત્વનો ટોપિક છે. અહીંયા જે છે ખૂબ જ મહત્વનો ટોપિક છે. આમાં 4 થી 5 ક્વેશ્ચન જે છે નીકળી શકે છે. કેટલા? 4 થી 5 જે છે આ એટલા પોઈન્ટમાંથી જે છે એ ખાલી 7-8 લીટીમાંથી 4 થી 5 ક્વેશ્ચન નીકળી શકે છે. એમાં તમારા એક્ઝામમાં બી પૂછાઈ શકે છે. બરોબર? તો ભાઈ રેફ્રિજરેટર એટલે આપણે ફ્રીજ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર એટલે એસી, એર કન્ડિશનર અને એરોસોલ સ્પ્રે એટલે એરોસોલ સ્પ્રે એટલે પેલા કલરના જે સ્પ્રે આવે છે એ, પ્લસ બોડી સ્પ્રે લાવો છો, પેલા જે બોડી સ્પ્રે લાવીએ છીએ, કલરના સ્પ્રે છે, પરફ્યુમ્સ જે છે ને, એમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ પણ અન્ય એક પ્રદૂષક છે. એમાં શું ઉમેરેલું હોય? ક્લોરોફ્લોરોકાર્બન જે છે ઉમેરેલો હોય છે. આ CFC છે ને, તમે યાદ ન રહે તો યાદ રાખી લેજો. આની પછી દરેક સ્ટાન્ડર્ડમાં તમે સાયન્સ ભણશો એટલે CFC નો ઉલ્લેખ હશે. મહત્વનો ટોપિક હશે. તમારા SS માં બી CFC નો ઉલ્લેખ હશે. CFC નું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન છે. શું છે? CFC નું પૂરું નામ જે છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. અહીંયા કાર્બન્સ લખ્યો છે, S લગાડો એટલે ઘણા બધા CFC, પણ CFC નું પૂરું નામ કહે તો શું છે? ક્લોરોફ્લોરોકાર્બન્સ. આ એક પ્રશ્ન બન્યો. CFC નું ફૂલ ફોર્મ ક્લોરોફ્લોરોકાર્બન્સ. શેમાં ઉપયોગમાં લેવામાં આવે? CFC. રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલ સ્પ્રેમાં CFC નો ઉપયોગ થાય છે. તો CFC જે છે શેને નુકસાન કરે છે? ત્રીજો ક્વેશ્ચન. પણ એક અન્ય પ્રદૂષકો છે. CFC વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. વાતાવરણમાં જે પૃથ્વીને જે પ્રોટેક્ટ કરે છે, સુરક્ષિત રાખે છે સૂર્યના યુવી કિરણોનું ફૂલ ફોર્મ અલ્ટ્રાવાયોલેટ. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી જે છે એને શું કરે છે? આપણને બચાવે છે. હવે આખી ઘટના કહી દઉં તમને. આખી ઘટના શું છે? ઓઝોન જે છે એ વાતાવરણમાં જે છે જોવા મળે છે. બરોબર? ઓઝોન જે છે આખું લેયર છે. તમે પેલું બાલમંદિરમ ચેનલ જોતા હશો, જોઈએ છે અત્યારે નહીં જોતા હોય. બાલમંદિર એવું તમે જોતા હશો કે કોઈ કાર્ટૂન ને કોઈ મૂવી ને, ચલો કોઈ મેજિક મૂવી હોય તો એની બી તમે જે છે મૂવી જોતા હશો. તમે એમાં જોવો છો પેલું હેરી પોટર એક આજુબાજુ શું કરે છે? જાદુથી આજુબાજુ એની બાજુ લેયર બનાવેલી છે. કોઈ એની પર પ્રહાર કરે, વાર કરે, ગમે શક્તિનો, તો એ અંદર જે છે એના પર વાર થઈ શકતો નથી. અંદર એ ભય જે છે બાલની સુરક્ષિત છે. કોઈ બી શક્તિઓનો જે છે એની પર ઉપયોગ થતો નથી. અંદર એ ભાઈ કેવા હોય? ગમે એટલે શક્તિનો ઉપયોગ કરે, અંદર એ ભાઈ સુરક્ષિત. તો આપણે પણ આવી જ રીતે એક ઓઝોન જે લેયર જે છે એનાથી આપણે સુરક્ષિત છીએ. એ આપણને દેખાતું નથી. એ આપણને દેખાતું નથી. ઓઝોન લેયર ઘણા બધા વ્યક્તિઓને એની ખબર નહીં હોય, જાણકારી હવે આવું એક લેયર આવે છે, આવરણ આવે છે, જેનાથી આપણે સુરક્ષિત રહીએ. ઓઝોન જે છે એના આવરણને કારણે જે છે આપણે સુરક્ષિત રહીએ છીએ. પૃથ્વીની ઘણા અંતરેથી જે છે ઓઝોનનું આવરણ આવેલું છે. સૂર્યમાંથી જે છે કિરણો જે છે એ ડાયરેક્ટ કિરણો જે છે એ કેવા આવે છે? અલ્ટ્રાવાયોલેટ, યુવી કિરણો આવે છે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણો ડાયરેક્ટ જો છે એ પડતા હોય ને પૃથ્વી પર, તો પૃથ્વીનું તાપમાન અચાનક વધી જશે. શું થશે? પૃથ્વીનું તાપમાન અચાનક વધી જાય. યુવી કિરણો જે છે અલ્ટ્રાવાયોલેટ બહુ જ તેજસ્વી, સ્ટ્રોંગ જે છે એ પ્રકાશ જે છે હોય છે. સૂર્યના સ્ટ્રોંગ કિરણો હોય છે, તેજસ્વી કિરણો હોય છે. એના કારણે પૃથ્વીનું જે છે તાપમાન જે છે વધી શકે છે.
તાપમાન વધી શકે છે, બીમારીઓ થઈ શકે છે, એનાથી તમને ચામડીના રોગો થઈ શકે છે, ચામડીના કેન્સરો થઈ શકે છે, બરોબર? સજીવોને, બધા સજીવોને, ઓકે? અને તાપમાનમાં વધારો આવી શકે છે, વૃક્ષોને તકલીફ થઈ શકે છે. પણ એ શું છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે ઈ જે છે ઓઝોન જે છે ઈ આપણા માટે પ્રોટેક્ટ છે, એક રક્ષણ કવચની પ્રોટેક્શન કે કવચ હોય છે એના જેવું કાર્ય કરે છે. કે એ જે છે ઈ ફિલ્ટર કરીને મોકલે છે. શું કરે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એમાંથી ફિલ્ટર થઈ જાય છે. અને પછી જે છે ઈ પૃથ્વી પર આવે છે. એટલે પૃથ્વી જે આપણને ઈ સૂર્યના પ્રકાશથી આપણને નુકસાન બી નથી થતું, એનાથી આપણને ચામડીના રોગો બી નહીં થાય ને પૃથ્વીનું તાપમાન બી વધશે નહીં. તો આ ઓઝોનનું લેયર આ રીતે કાર્ય કરે છે. ઓઝોનનું લેયર O3, ઓક્સિજનના 3 પરમાણુ, ઓઝોનનું લેયર જે છે આખું લેયર બનાવેલું છે પૃથ્વીની ચારે પરથી, એ જે છે એક સુરક્ષિત કવચ છે એ આ રીતે કાર્ય કરે છે. પણ હવે આ લેયરને નુકસાન કોણ પહોંચાડે છે? CFC, ક્લોરોફ્લોરોકાર્બન. CFC શેમાં હોય છે? ક્લોરોફ્લોરોકાર્બન શેમાં હોય છે? રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એસી ને એરોસોલ સ્પ્રે, અમુક પરફ્યુમ્સ જેવી ઘણી બધી જે આ જે છે ઈ પદાર્થમાં CFC, ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. જે શું કરે છે? ઓઝોનના જે છે આ લેયરને તોડી નાખે છે. શું કરે છે? ઓઝોનના આ લેયરને તોડી નાખે છે. તમે એક સિમ્પલ ઉદાહરણ આપો ને, તમે ચા પીવો છો, ચા, તમને ચા ડાયરેક્ટ સામે આપી દે ગાળી આવે તો તમને પીવાની મજા આવશે? ચાની ભૂકી બી તમારા મોઢામાં આવશે, ચા ઈ બધું મોઢામાં આવે. ચાય આવશે, ચાની ભૂકી આવશે, પણ તમે ગાળીને પીશો એટલે કેવી સરસ મજાની ચા, ભૂકી બધી શું થાય? ગરણી પકડાય જાય. એની જેમ જ જે છે કે આ ગરણી, આ મીન્સ કે આવરણ જે છે, ઓઝોનનું એક લેયર જે છે, એમાં બધા યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ બધા શું થાય છે? ફિલ્ટર થઈ જાય. કેવા થઈ જાય? બધા ફિલ્ટર થઈ જાય. એટલા માટે પૃથ્વીનું જે તાપમાન વધતું નથી અને આપણને ચામડીના રોગો થતા નથી. પણ એન્ટાર્કટિકા નામ સાંભળ્યું હશે? હા, એન્ટાર્કટિકામાં ઓઝોનના જે છે ગાબડા જોવા મળ્યા છે. એન્ટાર્કટિકા જે છે એને ઉપરના ભાગમાં ઓઝોનના જે છે એ ગાબડા જે છે જોવા મળ્યા છે. ત્યાં ઓઝોનનું જે છે લેયર જે ખવાઈ ગયું છે. શું થયું છે? ત્યાં ઓઝોનનું લેયર જે છે શું થયું છે? ખવાઈ ગયું છે. કોના કારણે? CFC, ક્લોરોફ્લોરોકાર્બનના કારણે. પછી CFC માં તમે આગળ ભણશો ને, અત્યારે HFC નો ઉપયોગ થાય છે, હાઇડ્રોફ્લોરોકાર્બન, પણ એમાં બી ક્લોરીન હોય છે, બરોબર? એટલે પછી એ લોકો શું કર્યું? HFH નો ઉપયોગ કરે છે, હાઇડ્રોફ્લોરોહાઇડ્રો. હા, એ કઈક વાયુનો જે છે અત્યારે હાલમાં ઉપયોગ કરે છે કે જેનાથી ઓછું જે છે ઓઝોનને નુકસાન થાય. તો પણ ઘણા બધા હજી ફ્રીજ અને રેફ્રિજરેટર એવી પરફ્યુમ્સમાં CFC નો ઉપયોગ થાય છે. એના લીધે ઓઝોન જે છે એનું લેયર જો ખવાઈ જશે તો આપણા માટે મોટી મુસીબત જે છે આફત આવી પડશે, બરાબર? સૂર્યમાંથી નીકળતા ભારજાંબલી અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો, ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ઓઝોનનું સ્તર જે છે આપણને બચાવે છે. શું તમે ઓઝોન છિદ્ર વિશે સાંભળ્યું છે? તે વિશે જાણવાની કોશિશ કરો. સારી વાત એ છે કે CFC ને બદલે ઓછા નુકસાનકારક પદાર્થો વાપરવા. ઓઝોન છિદ્ર એટલે મેં તમને કીધું એન્ટાર્કટિકામાં જે છે ઘણી બધી એન્ટાર્કટિકામાં જે છે ઓઝોન જે છે એનું લેયર જે છે ઉપરના ભાગે ખવાતું જાય છે. ઓઝોનનું લેયર ખવાઈ જશે એટલે શું થાય? અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો જે છે ફિલ્ટર વિધાઉટ ફિલ્ટર આપણી પર પડે એટલે આપણે ચામડીના રોગો, પૃથ્વીનું તાપમાન વધે, તાપમાન વધે એટલે બરફ ગ્લેશિયર જે છે પર્વતો એ બરફ બધો પાણી થઈ જાય શું થાય? બધું પાણી થઈ જાય, પીગળવા મળે, પીગળવા મળે એટલે આપણા જે દરિયા રહેતો હોય સુનામી આવે, સુનામી આવે એટલે એક મોટી મુસીબત સર્જાય. અને વૈશ્વિક તાપમાન વધે એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે. ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે. એના લીધે આપણે જે છે મોટી આફતમાં આપણું પૃથ્વી મુકાઈ જાય છે. આના જવાબદાર કોણ છે? મનુષ્ય. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું કરશો કોની પર આવવાનું છે? મનુષ્ય પર. કારણ કે આપણે જેવું કર્યું છે. પૃથ્વીને કોણે નુકસાન પહોંચાડ્યું છે? આપણે.
પ્રાણીઓ તો કઈ એસી કે ફ્રીજ નો ઉપયોગ કરવા જતા નથી, કે પરફ્યુમ નો ઉપયોગ કરવા જતા નથી. આપણે જ જે છે એ પૃથ્વીને જે છે એ નુકસાન પહોંચાડ્યું છે. પછી જે આવનારી પેઢી જે છે એ જ કે છે આપણે. ઓકે ચલો એ બધી વાત પછી કરશું. ઓકે ચલો કોઈ રીડિંગ કરું ચલો. સર હું રીડ કરું. યસ. સર કરું. કોઈ ઉપર દર્શાવેલા વાયુઓ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલને બળતણ તરીકે વાપરતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે, જે હવામાં લાંબા સમય સુધી નિલંબિત રહે છે. તેઓ દ્રશ્યતા ઘટાડે છે. જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે. સ્ટીલની બનાવટમાં તથા ખાણ ઉદ્યોગમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે. વિદ્યુત મથકો રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે, જે પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જો ઉપર દર્શાવેલ વાયુઓ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલ બળતણ તરીકે વાપરતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે, જે હવામાં લાંબા સમય સુધી નિલંબિત રહે, જળવાઈ રહે. મેં તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું. નિલંબિત કોને કહેવાય? આપ્યું હતું એક્ઝામ્પલ? આપ્યું હતું કે નહીં? યસ ઓર નો નો આન્સર મળશે મને, યાદ હોય તો આવવાનું. નહીં. કે જે દાખલા તરીકે પાણી જે છે, તમારી પાસે પાણી એક દ્રાવક છે. પાણીમાં ખાંડ જે છે એ દ્રાવ્ય છે, એ દ્રાવ્ય કહેવાય. પાણીમાં ખાંડ નાખો ને હલાવો એટલે ખાંડ શું થશે? ઓગળી જશે. ઓગળી જશે. ખાંડ તમને દેખાશે નહીં. એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. પણ ઘણા બધા એવા પદાર્થ છે, દાખલા તરીકે પાણીમાં ચાની ભૂકી નાખો, તમે હલાવી જ રાખશો, હલાવી જ રાખશો, ચાની ભૂકી ઓગળશે નહીં. થોડી વાર તમે રહેવા દેશો એટલે સ્થિર થઈને નીચે બેઠી જશે. એટલે એ પાણીમાં જે જળવાઈ રહેશે, ઓગળી જશે, દ્રાવ્ય થશે નહીં. અને નિલંબિત કણ શું કહેવાય? નિલંબિત કણ કહેવાય. તો આવા ડીઝલ અને પેટ્રોલના કારણે ઘણા બધા એવા જે છે એ સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં લાંબો સમય સુધી નિલંબિત રહે છે, જળવાઈ રહે છે. શું થાય છે? વાતાવરણમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તેઓ દ્રશ્યતા ઘટાડે છે, એટલે જોવાની શક્તિ. દ્રશ્યતાનો શું થાય? એટલે જોવાની શક્તિ. દ્રશ્યતા ઘટાડે છે. જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે. એટલે પેટ્રોલ ને ડીઝલ ના કારણે જે ધુમાડા નીકળે છે એની વાત કરે છે. પેટ્રોલ અને ડીઝલમાં જે ધુમાડા નીકળે છે, એમાં ઘણા જે કણો હોય છે એ વાતાવરણમાં જળવાઈ રહે છે. અને દ્રશ્યતા ઘટાડે, જોવાની ક્ષમતા ઘટાડે છે. અને પ્લસ જોવાની ક્ષમતા ઘટાડે છે, અને પ્લસ તમારા શ્વાસની અંદર જાય છે, રોગો ઉત્પન્ન થાય છે. સ્ટીલની બનાવટમાં તથા ખાણ ઉદ્યોગમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે. ક્યાં? સ્ટીલ જે બનાવતો હોય અથવા ખાણ જે છે ઉદ્યોગમાં જે છે, આવા જે છે કણો ઉત્પન્ન થાય છે. વિદ્યુત મથકો રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે, જે પણ વાતાવરણને પ્રદુષિત કરે છે. કે વિદ્યુત મથકો જે છે, કોલસા દ્વારા જે છે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એમાં પણ જે છે રાતના જે છે કણો ઉત્પન્ન થાય છે. શું? એમાં જે છે રાખના કણો ઉત્પન્ન થાય છે. એના કારણે જે કહે છે વાતાવરણ જે છે એ પ્રદુષિત થાય છે. એ વાતાવરણને પ્રદુષિત કરે છે. તો કે પ્રવૃત્તિ આપી છે. ઉપર દર્શાવેલ પ્રદૂષકોનો ઉપયોગ કરીને કોષ્ટકમાં બનાવો. નીચેના કોષ્ટકમાં તમે વધુ માહિતી પણ ઉમેરી શકો છો. વાયુ પ્રદૂષકો સ્ત્રોત અને અસર સમજાય છે તમને? વાયુ પ્રદૂષકો, પ્રદૂષકો કોને કહેવાય? જે હવાને પ્રદુષિત કરે. જે વાતાવરણમાં રહેલી હવાને પ્રદુષિત કરે એને વાયુ પ્રદૂષકો કહેવાય. એનો સ્ત્રોત કયો છે? એની અસર કઈ છે? સંભળાય છે બોયઝ? હા સર. એવું તમારે હોમવર્કમાં લખી નાખવાનું છે. દાખલા તરીકે વાયુ પ્રદૂષક છે તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. SO2 ને NO2. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. એનો સ્ત્રોત કયો છે? તો કે વાહનોના ધુમાડા. અથવા પેટ્રોલ ને ડીઝલ ગણવાનું. શું ગણવાનું? પેટ્રોલ અને ડીઝલ ના કારણે ઉત્પન્ન થાય છે, વાહનોના ધુમાડાના કારણે. અસર શું થાય છે? શ્વાસ સંબંધિત રોગો થાય છે.
એની અસર છે. અસર શું થાય? શ્વાસ સંબંધિત રોગો થાય. બીજું તમે CFC લઈ શકો, એ પ્રદૂષક જ છે. એનો સ્ત્રોત કયો છે? એસી છે, ફ્રીજ છે, એરોસોલ સ્પ્રે છે. અસર શું થાય છે? યુવી કિરણો વિધાઉટ ફિલ્ટર આપણી પર આવશે ને ચામડીના રોગો થશે, તાપમાનમાં વધારો થશે. ઓકે, એટલે એ જે છે એ લખી નાખજો. હવે જે છે તાજમહેલ કેસ સ્ટડી છે. શું છે? તાજમહેલ જે છે એ કેસ સ્ટડી છે. પણ તાજમહેલ કેસ સ્ટડી જે છે મને અત્યારે શરૂ અત્યારે મારે તમને જે છે સમજાવ્યું. કારણ કે અત્યારે ઓલરેડી તમારો મૂડ છે ને, આજે કોને ખબર, આજે આઈડિયા નહીં મને, તમારો મૂડ છે નહીં આજે. એટલે મારે તાજમહેલ સ્ટડી જે છે અત્યારે શરૂ કરવી નથી. અને બીજી વાત એ કહી દઉં છું, હોમવર્કમાં તમારે 18.2 બરાબર સાંભળી લેજો. હોમવર્કમાં 18.2 બરાબર એકવાર સરસ અક્ષરે લખવાનું છે. અને એમાંથી તમારે લખીને જે પોઈન્ટ તમને બનતા હોય, જે પ્રશ્ન અને ક્વેશ્ચન બનતા હોય, એટલા ક્વેશ્ચન ને પ્રશ્ન બનાવો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમારી સ્ક્રીન પ્રેઝન્ટ કરાવીને હોમવર્ક ચેક કરીશ. સમજાય છે બોಯ್સ? હા સર. અને ફેર નોટ બધાને તૈયાર છે? એમાં તો કોઈ મને ડાઉટ જ નથી. જેની નહીં હું એ બી નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરાવીશ. આઈ થિંક સમય રહેશે ને નેક્સ્ટ લેક્ચરમાં હું પેલા ફેર નોટ ચેક કરાવીશ. ફેર નોટ લઈને બેઠો. સંભળાય છે? હા સર. બધાય ફેર નોટ લઈને બેઠજો. હા ફેર સર. નોટ બી તમારી, હા ફેર નોટ બી તમારે ચેક કરીશ, હોમવર્ક બી તમારે ચેક કરીશ. અને મારે એવું કરી નાખવું છે એક આપણા લેક્ચરમાં રોજ એક બે વ્યક્તિની ફેર નોટ ચેક થવી જોઈએ. બરોબર? આજે કોની ફેર નોટ છે કોઈ તૈયાર? બાજુમાં પડી હોય, પૂરી થઈ ગઈ હોય, કોઈ નથી પૂરી થઈ? ફેર નોટ કોઈ પૂરી કરી છે કે નહીં? બોયઝ તમને કહું છું, ફેર નોટ પૂરી કરી છે કે નહીં? સર ફેર અંકલ જો દેખાડી દે હું. હા હુસેન શું કહે છે? લાટ હુસેન સર થોડીક બાકી છે. નહીં ચાલે. મંડે સુધી ક્લિયર કરશે. હું હા ગમે સર. ત્યારે ચેક કરીશ. અત્યારે કોની અલી નવાઝ ફેર નોટ પૂરી છે? ના સર, નેક્સ્ટ ટાઈમ બતાવી દઈશ. નેક્સ્ટ ટાઈમ એટલે નેક્સ્ટ લેક્ચરમાં. મને નેક્સ્ટ લેક્ચરમાં ફેર નોટ પૂરી જોઈએ. હા સર. જૈદ ક્યાં છે? જૈદ બુખારી જૈદ હા સર, ફેર થોડીક નોટ બાકી. પૂરી છે બેટા? થોડીક બાકી છે. એનો મતલબ બાકી જ છે બધાને, બરોબર?